તમને કહી હતી મેં કાલે? લવ અને કુશ કોણ હતા? રામ ભગવાનના છોકરા. એમની મમ્મીનું નામ શું હતું? સીતા માતા. લવ અને કુશ કઈ રહેતા હતા? આશ્રમમાં, જંગલની અંદર આશ્રમ હતો ત્યાં રહેતા હતા. બરાબર. તો એમને ઘોડો કઈ આવ્યો? કોની પાસે આવ્યો તો? કોની પાસે? હા, લવ અને કુશ પાસે. બરાબર. પછી શું કર્યું એમને? ઘોડાને શું કર્યું? પકડી લીધો. પછી પાછળ કોણ આવ્યું? સેના. હા, તો એમની જોડે યુદ્ધ કોને કર્યું? હા, કોણ જીતી ગયું? જીતી કોણ ગયું? લવ અને કુશ. પછી પાછળ કોણ આવ્યું? પછી પાછું લડવા માટે? ના, પછી પાછું કોઈ આવ્યું તું? સેનાને તો હરાવી દીધી. પછી પાછળ કોણ આવ્યું તું? કોણ આવ્યું તું? રામ ભગવાન. તો પછી જે આપણા ત્યાં ઋષિ હતા એમને શું કહ્યું? ઋષિએ નહીં, કોને કહ્યું તું? લવ અને કુશે કે તમે અમારી જોડે લડવા તૈયાર થઈ જાઓ. અને પછી ઋષિએ શું કહ્યું? રામ ભગવાન કોણ છે? તમારા પિતા છે. એટલે તમારી જોડે, તમારાથી એમની જોડે લડાઈ ના. આ કોની વાર્તા હતી? કુશની. એ તમારા જેવા નાના જ હતા ને, પણ કેટલા બહાદુર હતા. તો આપણે પણ એવું બનવાનું કે નહીં બનવાનું?